અમદાવાદ શહેરમાં ચોકલેટના રૂપમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ છે. મહિલાના ઘરમાં તલાશી લેતા પોલીસને 127 ગ્રામ એમડી અને 132 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. મહિલા અને તેનો પતિ પકડાય નહીં તે માટે ચોકલેટ રેપરમાં ડ્રગ્સ પેક કરી વેચાણ કરતા હતા. આ દંપતી એક પેક 1500 થી 1700 રૂપિયામાં વેચાણ કરતા હતા. આરોપી મહિલાના પતિની અને ડ્રગ્સ મોકલનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બાબતમાં ખાસ બાબત એ હતી કે જે એમડી આ લોકોએ ખરીદ્યું હતું તે ચોકલેટ ફોર્મમાં હતું અને ચોકલેટના રેપરની અંદર સંતાડેલું હતું, જેથી પોલીસ તેમજ અન્ય તપાસ એજન્સીઓને ચકમો આપી શકાય અને તેમની નજર બહાર ઇઝીલી એમને સ્મગલ કરી શકાય માર્કેટમાં. તે રીતે ચોકલેટના ફોર્મની અંદર એમડી આમાં મળી આવ્યું હતું. આમાં એક આરોપી સીમા કે જે એમની વાઇફ છે સૂરજ ઉર્ફે ટકલાની, એમની ધરપકડ કરવામાં આવી છે. સ્થળ પરથી મળી આવ્યા હતા, પરંતુ જે માલ લઈને આવે છે સૂરજ ઉર્ફે ટકલો, તે હજુ નાસ્તો ફરતો છે. તેને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે, એટલે આગળની તપાસમાં ખ્યાલ આવશે કે માલ ક્યાંથી લઈ આવ્યા હતા અને કઈ રીતે આનું આગળ વેચાણ કરતા હતા.